પણ એક મને એનું બોડીનું જે બેક સાઈડ છે એ વધારે ગમી. એકદમ ફ્લેટ છે અને બેસ્ટ વસ્તુ એ છે કે એનું કેમેરા મોડ્યુલ છે ને એ બહુ એટ્રેક્ટિવ છે. મોટાભાગના લોકોએ 99% લોકોએ મોટાભાગના લોકોએ પોતાનો પહેલો મોબાઈલ આ કંપનીનો લીધો હશે. તો આ મોબાઈલ લેવાનું રીઝન એક નોસ્ટાલ્જિયા પણ હતું અને બીજું એક પાવર બેંકની લાલચ હતી. સાથે પાવર બેંક આ 1400 રૂપિયાની ફ્રી મળી જતી હોય. ઓલમોસ્ટ આ ભાવમાં 8,500-9,000ના ભાવમાં 5G ટેકનોલોજી સાથે આવે. રેમ છે એ 4+4 છે, એટલે કે 4GB રેમની સાથે 4GB એક્સ્ટ્રા વર્ચ્યુઅલ રેમ તમે યુઝ કરી શકો. હેલો, વેલકમ ટુ ધ વ્લોગ. આઈ હોપ યુ ગાઈઝ આર ડુઈંગ ગ્રેટ. આજે એકચ્યુઅલી ગુજુ બોક્સ માટે તો વિડીયો બનાવ્યો, તમારી સાથે પણ શેર કરી લઉં કે મારો એક મોબાઈલ, એકચ્યુઅલી મારી વાઈફનો મોબાઈલ આજે ઓલ ઓફ અ સડન પડી ગયો. બીજી વખત આ ડિસ્પ્લે બનાવવા પાછું, એટલે કે કોમ્બો નાખવામાં ઓલમોસ્ટ 2,500-2,500નો ખર્ચો હતો. મીનવાઇલ સમજો કે હવે આમાં વધારે ખર્ચો કરવા કરતાં આજે હિતેશભાઈ આપણને એક મોબાઈલ દેખાડ્યો. આ એક એવી બ્રાન્ડ છે કે જેની સાથે ઓલમોસ્ટ બધા લોકોની નોસ્ટાલ્જિયા જોડાયેલી છે. જિંદગીનો મોટાભાગના લોકોએ 99% લોકોએ મોટાભાગના લોકોએ પોતાનો પહેલો મોબાઈલ આ કંપનીનો લીધો હશે. HMDથી તો તમને કદાચ ન ઓળખો, પણ નોકિયાના બધા મોબાઈલ આ કંપની બનાવતી, એટલે કે આ નોકિયાવાળી કંપની છે. અને હવે નોકિયા આ બ્રાન્ડ સાથે અત્યારે માર્કેટમાં ઉતરી છે. એટલે એક તો આ મોબાઈલ લેવાનું રીઝન એક નોસ્ટાલ્જિયા પણ હતું અને બીજું એક પાવર બેંકની લાલચ હતી. કારણ કે આ જે કોન્ફિગરેશનની સાથે મોબાઈલ જે ભાવમાં અત્યારના મને મળ્યો, પહેલી તમને કીધું કે આ કોઈ બ્રાન્ડ પ્રમોશન, કોઈ પેડ પ્રમોશન નથી. આ તો જસ્ટ એક સજેશન એવું આવ્યું કે ભાઈ તમે 2,000-3,000 રૂપિયામાં નાખો છો, એના કરતાં તમને ઓલમોસ્ટ 8,500-9,000 રૂપિયામાં આ મોબાઈલ મળી જતો હોય અને એમાં સાથે પાવર બેંક આ 1400 રૂપિયાની ફ્રી મળી જતી હોય, તો ખોટું શું? પછી મેં જોયું કે આ મોબાઈલ એક એવો છે કે જે ઓલમોસ્ટ આ ભાવમાં 8,500-9,000ના ભાવમાં 5G ટેકનોલોજી સાથે આવે છે. બીજું આનું જે ઇન્ટરનલ મેમરી જે છે 128GB પણ રેમ છે એ 4+4 છે, એટલે કે 4GB રેમની સાથે 4GB એક્સ્ટ્રા વર્ચ્યુઅલ રેમ તમે યુઝ કરી શકો. એવું કહેવાય છે કે 128GB માંથી 4GB ખેંચી શકો, રેમ યુઝ કરી શકો. એટલે મારી પાસે માની લો કે મેમરી કાર્ડ હોય એટલે મારી પાસે ઇનફ છે કે હું બીજી 4GB જે 128 છે એમાંથી હું એને રેમ તરીકે યુઝ કરી શકું. તો આ HBD જે છે એનો એક HMD જે છે એનો એક એડવાન્ટેજ છે. આ કંપનીનો બીજો એક એડવાન્ટેજ મને હમણાં હિતેશભાઈ કીધો કે પીસ ટુ પીસની 1 વર્ષની વોરંટી છે. 1 વર્ષ સુધી કઈ બી કંપની ડિફેક્ટ થાય તો 1 વર્ષ સુધી પીસ ટુ પીસ રિપ્લેસમેન્ટ મળે. વાહ! અને હિતેશભાઈ જે બ્રહ્મસમાજ ચોકમાં ઝીલ મોબાઈલ છે, આની પહેલાં પણ આપણે ઘણી બધી એક્સેસરીઝ અહીંથી લીધી હતી અને તમને આની પહેલાં પણ મેં પેલો સ્મોલ માઇકવાળો વિડીયો બનાવ્યો હતો ને, ત્યારે મેં કીધું હતું કે મને કોઈ સારો મોબાઈલ ડીલ આવે ત્યારે મને કીધું, હું ડેફિનેટલી લેવા આવીશ. અને ત્યારે મને મીનવાઇલ જે વાતમાંથી વાત નીકળી ત્યારે આમાં ખર્ચો કરવા કરતાં હવે એમ આ લઈએ છીએ. ફાઇનલી હવે આનું અનબોક્સિંગ તો કરી નાખ્યું હતું, તમારા માટે ફરી પાછું બતાવી દઈએ. હિતેશભાઈ જરાક બતાવી દો ને અમારા સાયક્લોનિક સમીર વ્લોગ્સના પ્રેક્ષકોને. આ તો એનું બ્રાન્ડિંગ હવે HMDના નામે છે. નોકિયા હવે HMD તરીકે ઓળખાય છે. હાજી. ઓકે, એક તો આ બેક કવર સાથે આવે છે. બીજું આ જે લાઇટ છે તમને એક જાતની પ્રોફાઇલ જે નોટિફિકેશન લાઇટ અહીં મળી જાય છે. બાકી એની LED લાઇટ તો છે. 50 MP નો એનો રિયર કેમેરો છે, 8 MP નો એનો સેલ્ફી કેમેરો છે. IPS LCD ડિસ્પ્લે છે, પણ HD છે, ફૂલ HD પ્લસ છે. કેમેરો સારો છે એટલે મને વધારે ગમ્યું. અને બીજું આ યુઝ મારે નથી કરવાનો, મારા વાઈફ આ યુઝ કરવાના છે અને એના માટે એટલું કન્ફિગરેશન તો ઇનફ છે. પણ આમાં આટલો ખર્ચો કરવા કરતાં મને એમ થયું કે હવે આ લઈ લઈએ. હવે એની સાથે આમ જો તો બોક્સની અંદર એક પાવર એડેપ્ટર આવે છે અને આ પાવર એડેપ્ટર કેટલા વોટનું છે? 18 વોટનું ફાસ્ટ ચાર્જિંગ. અને એની સાથે પાવર A to C જે છે એનો કેબલ આવે છે અને સિમ ઇજેક્ટર પિન આવે છે. બાકી આપણે જે લોકો સ્કૂલમાં વધારે સારી રીતે ભણ્યા હોય એ લોકોને એનું મેન્યુઅલ ભણવું નહીં ગમે, એટલે મેન્યુઅલ બુક તો છે જ, પણ મારી જેમ પછી બધા લોકો પસ્તીમાં જવા દે છે. પણ એક મને એનું બોડીનું જે બેક સાઈડ છે એ વધારે ગમી. એકદમ ફ્લેટ છે અને બેસ્ટ વસ્તુ એ છે કે એનું કેમેરા મોડ્યુલ છે ને એ બહુ એટ્રેક્ટિવ છે. તો હવે આ આપણને આની પ્રાઇસ રેન્જ જે છે આમ તો 9.5 થી 10ની છે. હિતેશભાઈ આપણને હેન્ડસમ ડિસ્કાઉન્ટ કરી દીધું છે અને આપણને આ 8.5 થી 9,000ની અંદર પડ્યો છે. કારણ કે હજી બીજી વસ્તુ પણ એને લગતી લેશું એટલે ઓલમોસ્ટ મારું બિલ બની જશે એનું. બીજું આ મોબાઈલની સાથે આ પાવર બેંક જે છે આપણે એનું પણ અનબોક્સિંગ કરીએ. હિતેશભાઈ પોતાના
સ્વાસ્થ્ય આપણને દેખાડશે. 10,000 mAhની પાવર બેંક છે. અને આની કઈ ગેરંટી વોરંટી આવે છે હિતેશભાઈ? 6 month. 6 monthsની. અરે વાહ, ચલો. આમાં 2 ટાઈપ એ ના સોકેટ્સ આવે છે. એક સોકેટ આવે છે ટાઈપ સી અને એક માઇક્રો યુએસબી. એટલે બધી પ્રકારનું કામ કરી શકે. પછી યુઝ કર્યા પછી એકાદ વખત તમને ફરી પાછું મારા રૂટીન વિડીયોમાં, રૂટીન બ્લોગમાં દેખાડીશ કે આનું રિઝલ્ટ કેવું છે અને ઇવન આનું રિઝલ્ટ કેવું છે. લેટ્સ સી. એની સાથે એક ટાઈપ એ ટુ ટાઈપ સીનો આ પાવર કેબલ. સો દેટ્સ ઓલ. આજના વ્લોગમાં આજે આપણે આટલું ટેકનિકલ રાખીએ, પછી બીજી કઈ વસ્તુ લેશું ત્યારે તમારી સાથે શેર કરશું. આહા, નોકિયાનો મેં પહેલો મોબાઈલ મારી લાઈફમાં લીધો તો 2001ની સાલમાં. તો આજે 24 વર્ષ જૂની યાદો આ HMDએ તાજી કરી, નોસ્ટાલ્જિક ફીલ કરીએ. સો ગુડ મોર્નિંગ. પાવર બેંકને ચાર્જમાં મૂકી દીધી સવારના ઓલમોસ્ટ 7 વાગ્યાથી અને અત્યારના વાગ્યા છે 9:40. હજી 2.5 કલાકથી ચાર્જ થઈ રહી છે. એટલે કારણ કે ફર્સ્ટ ટાઈમ ચાર્જ કરવાની હોય એટલે આખે કે પૂરી ચાર્જ કરવી પડે. આને પણ એવું લખ્યું હતું જ્યારે ચાર્જિંગમાં મૂક્યું ત્યારે કે પહેલાં એને 100% ચાર્જ કરી અને પછી એને યુઝ કરવાની શરૂઆત કરવી. અને આમ જો તો ઓલમોસ્ટ 14 કલાકથી વધારે સમય થયો આ મોબાઈલની સાથે મારો. આમ આપણે માણસોની એક ફિતરત હોય છે કે તમારી પાસે જે જૂની વસ્તુ પડી હોય ને હંમેશા એની સાથે તમે કમ્પેર કરો. જેમ કે આ 71 છે, A71 સેમસંગ. હવે આમ જુઓ ને તો એનું કવરને કારણે થઈને થોડું બલ્કી લાગે. બાકી એકચ્યુઅલી આ એકદમ જે તે સમયે સ્લિમ હતો. પછી મેં આની અંદર IPS ડિસ્પ્લે નખાવી, કોમ્બો તૂટી ગયો હતો એટલે. પણ એક માણસની એક આદત પડી ગઈ છે કે પોતાની બીજી વસ્તુ સાથે કમ્પેર કરે તો બીજા મોબાઈલ સાથે, સેમસંગના મોબાઈલ સાથે A71, A73 સાથે કમ્પેર કરું તો આ મને થોડો બલ્કી લાગે. પણ એની પ્રાઇઝની સાથે તમે કમ્પેર કરો ત્યારે તમને ખબર પડે કે આની નાની કોઈ કમ્પેરિઝન છે જ નહીં. આ A71 જે તે સમયે મેં લીધો તો માર્કેટ રેટ જ્યારે એનો 29 ચાલતો હતો ત્યારે ડિસ્કાઉન્ટ સહિત 25,500માં આવ્યો હતો મને. લોકલ માર્કેટમાં એટલું સરસ ડિસ્કાઉન્ટ ચાલતું હતું ત્યારે. અને આ જે છે એ મને ડિસ્કાઉન્ટ સહિત 8,500 રૂપિયામાં આવ્યો છે. તો વિચાર કરો, આ A71 કે પછી આ જેમાં હું તેને શૂટ કરી રહ્યો છું એ A73, આ બેની તો કમ્પેરિઝન થાય જ નહીં. બીજી વસ્તુ મને એ ગમી, તમને જે સૌથી વધારે અટ્રેક્ટ કરશે એ વ્લોગરોને કરશે. એક તો આ જે કેમેરા છે એની અંદર તમે જ્યારે મોરમાં જશો, વિડીયોમાં જઈ મોરમાં જશો ત્યારે એક વસ્તુ સરસ તમને દેખાશે અને એ છે ડ્યુઅલ કેમેરા. ડ્યુઅલ કેમેરામાં તમે વ્લોગિંગ કરતાં કરતાં તમારે માની લો કે ચાલુ વ્લોગિંગ એ તમારે પાછળના દ્રશ્યો દેખાડવા છે કે ભાઈ તમારે તમારો ચહેરો પણ દેખાડવો છે ને જે લોકેશન ઉપર તમે છો એ લોકેશન પણ દેખાડવું છે તો તમે રિયર કેમેરા અને ડ્યુઅલ ફ્રન્ટ કેમેરા એકસાથે શૂટ કરી શકો છો. એમાં બીજી વસ્તુ એ કે એની અંદર તમે આ ઇન્ટરફેસ ચેન્જ કરી શકો છો. જેમ કે આ હાફ સ્ક્રીન આવી ગઈ બંનેની, હવે તમે એને આ રીતે કરી શકો છો. જે નોર્મલી આપણે વિડીયો કોલિંગ કરવા ટાઈમે જે ઇન્ટરફેસ રહેતું હોય છે એ રીતે તમે એનું લોકેશન ચેન્જ કરી શકો છો. સ્ક્રીન ઉપર ક્યાંય પણ એની જગ્યા ચેન્જ કરી શકો છો. બરાબર? તો આ રીતે પણ તમે વિડીયો કોલિંગ કરી શકો અથવા એવો કોઈ વ્લોગ બનાવી શકો જેમાં તમે ઓલમોસ્ટ લોકેશન અને રિયર કેમેરાથી શૂટ કરવા માગો છો પણ સાથે સાથે તમે વ્લોગિંગ કરતાં કરતાં કંઈક કહેવા પણ માગો છો તો તમે આ રીતે યુઝ કરી શકો છો. તો મને એકચ્યુઅલી મારા A71 અને A73 આ બેની અંદર હજી એ મને મળ્યું નથી. કદાચ મેં તમને લેટેસ્ટ અપડેટ નથી કર્યો મોબાઈલ, કદાચ એમાં પાછળથી નવી અપડેટમાં આવ્યું તો મને ખબર નથી. બાકી A73માં પણ મને ડ્યુઅલ કેમેરા જે છે એ નથી મળ્યું. તો ફ્રેન્ડ્સ, હવે પાવર બેંકની વાત કરીએ કે જે આપણને આની સાથે ફ્રી આવી છે આ મોબાઈલની સાથે. એકચ્યુઅલી મને મોબાઈલ તો ગમ્યો, જે પ્રાઇસ લીધા છે એમાં મારો પોતાનો ઓપિનિયન દઉં છું. તમને આ મોબાઈલ ખરીદવા માટે પ્રેરિત નથી કરતો એટલે તમને કહી દઉં. હું જે કોઈ પણ વસ્તુ મારી યુઝ કરતો હોઉં કે એની ખરીદી કરતો હોઉં એના ઉપરથી તમારી સાથે મારો પોતાનો ઓપિનિયન શેર કરી રહ્યો છું. તમને પહેલાં જ મેં આ વિડીયોની શરૂઆતમાં જ કીધું કે આ કોઈ પેઇડ પ્રમોશન નથી. એટલે તમને એમ ન થાય કે સમીરભાઈ આ મોબાઈલ જે છે એનું માર્કેટિંગ કરીને અમને પ્રેરિત કરી રહ્યા છે. કારણ કે આ મોબાઈલ જે છે એ મારા પર્સનલ યુઝ માટે લીધેલો છે મેં. આઈધર મારા વાઈફે યુઝ કરશે અથવા શૂટિંગ દરમિયાન ક્યારેક જરૂર પડી તો હું એ લઈ જઈશ. હવે તમને આ પાવર બેંક જે છે એનું તમને કીધું, એકચ્યુઅલી સવાર 7 વાગ્યાથી આ મોબાઈલ આ પાવર બેંક મેં ચાર્જિંગમાં મૂકી હતી. ફર્સ્ટ ટાઈમ એને ચાર્જ કરી રહ્યા છે એટલે થોડો ટાઈમ વધારે લેશે. હવે જોઈએ કે એ કેવોક ચાર્જિંગ સપોર્ટ કરે છે. એમાં
માઇક્રો યુએસબી અને ટાઈપ સી આ બંનેથી તમે પાવર બેંકને ચાર્જ કરી શકો છો અને 2 આઉટપુટ આપેલા છે ટાઈપ એમાં. અને મારો આ જે મોબાઈલ છે ને A71 એ ફાસ્ટ અને સુપર ફાસ્ટ આ બંને ચાર્જિંગ સપોર્ટ કરે છે. હવે આમાં શું આવે છે ચાર્જિંગમાં જોઈએ. આ 12 વોટ આઉટપુટ હોય એટલે નોર્મલ ચાર્જિંગ જ છે, પણ ડિસેન્ટ ચાર્જિંગ કહેવાય, ચાલે અત્યારના. મારી જે મેઇન પાવર બેંક જે છે સેમસંગની એ કદાચ માની લો કે એ ડ્રેઇન થઈ ગઈ હોય અથવા એમાં એ ડાઉન થઈ ગઈ હોય ત્યારે આ એક્સ્ટ્રા પાવર બેંક જે છે યુઝ થઈ શકે. એમાં વ્લોગરોને એક્સ્ટ્રા પાવર બેંક સાથે કેરી કરવી જ પડતી હોય છે. 2 પાવર બેંક લઈને અમારે શૂટ ઉપર નીકળવું પડતું હોય છે, કારણ કે અમારા જે રોડના માઇક હોય કે બીજા માઇક્સ હોય, ઇવન આ લાઇટ્સ બધી હોય એ પણ પાવર બેંકથી ચાર્જ થઈ જતી હોય. સો ફ્રેન્ડ્સ, આ વિડીયોને અહીંયા જ કમ્પ્લીટ કરીએ. વિડીયો તમને કેવો લાગ્યો કહેવાનું ભૂલતા નહીં. અને વન્સ અગેન તમને ફરી પાછો જણાવી દઉં કે આ કોઈ તમને મોબાઈલ કે પાવર બેંક લેવા માટે કોઈ પ્રેરિત કરવાનો વિડીયો નહોતો. આ મેં મારા પર્સનલ વસ્તુ માટે, કારણ કે મારો જે મોબાઈલ જે છે હમણાં જ આ મોબાઈલ મારો ગઈકાલે ખરાબ થયો એટલે એના ઓપ્શન તરીકે મેં અત્યારના નવો મોબાઈલ લીધેલો છે એટલે તમારી સાથે જસ્ટ વ્લોગિંગમાં શેર કરી રહ્યો છું. વિડીયો તમને કેવો લાગ્યો એ કહેવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય જય ગરવી ગુજરાત. સ્ટે બ્લેસ્ડ.